સ્વામી આપે રુચિ બતાવી કે બધા જ સંપ્રદાયના ગ્રંથોનું વાંચન કરે, તો બાપા મિનિમમ રોજ દરેક હરિભક્તે કેટલા વચનામૃત વાંચવા જોઈએ? વચનામૃત નાનો હોય મોટો હોય એટલે આપણે પાના ગણીએ, 2 પાના. જો સ્વામી આપણા બધાની પરિસ્થિતિ સમજે છે કે ઘણા વચનામૃત મોટા હોય, પણ બાપાએ કહ્યું છે કે રોજ 2 પાના વચનામૃતના આપણે અવશ્ય વાંચવા. તો આ રુચિ ગ્રહણ કરતા હોય હાથ ઊંચા કરશે. બાપા બધા આપની રુચિમાં ભળ્યા છે. હવે બાપા રોજ સત્સંગી મિનિમમ સ્વામીની વાતો કેટલી વાંચે? 5, 10 કેટલી વાંચે સ્વામીની વાત? 5 સ્વામીની વાતો આપણે વાંચવીએ, બાપાની રુચિ છે. આ રુચિમાં કેટલા ભળવા તૈયાર થાય છે? બાપા બધા હરિભક્તો આપની રુચિમાં ભળે છે. બાપા જીવન ચરિત્ર પણ આપણા ખૂબ ઉપયોગી છે, મહારાજથી લઈને પરંપરાના. તો દરેક સત્સંગીએ જીવન ચરિત્રના મિનિમમ રોજ કેટલા પાના વાંચવા જોઈએ? 3 પાના જીવન ચરિત્રના પણ આપણે રોજ વાંચવા જોઈએ. આ રુચિ કેટલા ગ્રહણ કરે છે? તેના માટે પહેલાં આપણે જીવન ચરિત્ર પણ લઈ જવા પડશે બુક સ્ટોલમાંથી. એટલે કાલે જ બધા શુભસ્ય શીઘ્રમ બાપા, ધર્મનું કામ તત્કાળ કરવું. તો વચનામૃત સ્વામીની વાતો અને જીવન ચરિત્ર બાબતે સ્વામીશ્રી આપણને આ રુચિ બતાવી છે. આપણે એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કરીશું.